દીકરીના લગ્નમાં મજા પડી ગઈ. હા પ્રવીણભાઈ, 10 દિવસ ક્યાં નીકળી ગયા મને ખબર જ ના પડી. હવે તું જોજે, મારી દીકરી કિયારાના લગ્ન હું કેવી રીતે કરું છું. 56 ગામને ભેગા કરીશ અને ધામધૂમથી મારી દીકરીના લગ્ન કરીશ. એ રીતે લગ્ન કરીશ ને કે આજ સુધી આપણા ગામમાં એવા લગ્ન ક્યારેય થયા નહીં હોય. હા પ્રવીણભાઈ, તમારી દીકરીના લગ્નમાં મને બોલાવવા ના ભૂલતા. તમારી દીકરી માટે તમે કેવો વર લઈને આવો છો એ અમે પણ જોઈશું. હા તું શું કહે છે દાદા? તે જે કીધી વાત સાચી છે. મારી દીકરી મારા જેવડી જ દેખાવડી છે, મારા જેવી જ દેખાવ એકદમ ગોરી છે, માખણ જેવી સફેદ. એના માટે હું રાજકુમાર જેવો દેખાવડો છોકરો શોધીને લાવીશ. અને હા ભાઈ, તારે અઠવાડિયા પહેલા લગ્નમાં આવી જવાનું છે. લગ્નની બધી તૈયારી તારે જ કરવાની છે, સમજો? શું થયું બા? તમે એમ રડો છો કેમ? કોઈ મરી ગયું છે કે શું? અરે પ્રવીણ, કોઈ માર્યો નથી. તારી દીકરી કિયારાના લગ્ન. શું યોગાનો યોગ છે બા? હમણાં જો આની સાથે કેરાના લગ્નની વાત કરતો હતો. પણ તમે રડો છો શું કામ? અરે રડો નહીં તો શું કરું પ્રવીણ? તારી દીકરી કિયારાના લગ્ન થઈ ગયા છે. આ તમે શું બોલો છો બા? હા પ્રવીણ, હમણાં જ પેલી રાધાનો ફોન આવ્યો હતો. તેણે કહ્યું કે કિયારાના લગ્ન થયા એને 10 દિવસ થઈ ગયા. શું તમે પણ પ્રવીણભાઈ, તમારી દીકરીના લગ્ન થઈ ગયા એની તમને પણ ખબર ના પડી? લગ્નમાં તમને પણ ના બોલાવ્યા? મને 1 અઠવાડિયા પહેલા બોલાવવાની વાત થઈ હતી. હવે તમારી હાલત શું થઈ છે એ તમે જ જુઓ. આ તમે શું બોલો છો બા?